अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર સડકો ઉપર ઉતરી હતી. બાબા સાહેબ આંબેડકરના ફોટોને ફૂલહાર ચડાવીને આ તળીપાર નેતાને સબક શીખવાડવા માટે. જય હિન્દ સાથીઓ. આખા દેશની અંદર સંસદના ગૃહની અંદર એક મોટે નિવેદન આપણા ગૃહપ્રધાન દ્વારા આપવામાં આવ્યું. અમિત શાહ જ્યારે સંસદની અંદર આખા દેશના બંધારણથી ચાલતું આપણા દેશનું સંચાલન હોય અને શાસન વ્યવસ્થા આખા દેશની ચાલતી હોય ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 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 એવી વાતો કરી અને જે અપમાનજનક વાતો કરી છે એ આખા દેશના લોકોને ચૂકી ગઈ છે. આ દેશનું જે સંચાલન થઈ રહ્યું છે, આખા દેશની જે વિચારધારા છે એને પાડી નાખવા માટે, તોડી નાખવા માટે આ સંઘી લોકો મેદાને ઉતર્યા છે. અને આ ચૂંટણીની અંદર 2024ની ચૂંટણીની અંદર જે સંવિધાનથી આ મૂડીવાદીઓ અને મનુસ્મૃતિને જે કામ કરી રહ્યા છે એનું જળમૂળથી આ દેશની ગરીબ લોકોએ જે મત આપી અને 4 ચોપારનો નારાને 240માં લઈ આવ્યા છે એ ચૂકી રહી છે. ત્યારે આ દેશના ગૃહપ્રધાન અમિત શાહ સંસદની અંદર અપમાનજનક ભાષા બોલી રહ્યા છે. એને આખા દેશના લોકોની સંસદના પટક ઉપર માફી માગવી જોઈએ એવું મારું માનવું છે. જય હિન્દ, જય ભારત. જય ભીમ સાથીઓ. તમામ લોકોને મારા નમસ્કાર. લડેંગે તો જીતેંગે, લડેંગે તો જીતેંગે.